સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે આપણે જે આ સમાગમ કર્યો ને એમાં પ્રભુશ્રીજીની, દેવકનજી મહારાજની, કુપાઉદેવની, મંત્રની, વિષ દુહાની, યમ નેમની બધી વાત કરી. એના વિશે આપણે રિવિઝન કરી લઈએ. હવે આપણે બધાનું એક એક પેપર આપે છે. હમણાં 20 સવાલ છે એમાં. ખાલી પોતે જ મારું કહો ને, કોઈ પરીક્ષા લેવાનો અધિકાર નથી આપણને કંઈ. પોતે જ પોતાનો પરીક્ષા પેને આપીશ, કોઈને આગળ માગવાનું નહીં, બધાને આપીશું. અને પોતાનો માર્ક મૂકવાના. છેલ્લે ખાલી હું પૂછીશ કે કોને પહેલો નંબર છે, એટલે આપણે અહોભાવ થાય એમ. સાવ સહેલું છે. એને થોડું કંઈ 50% ધ્યાન આપ્યું છે ને લગભગ એને 90%થી ઉપર તો માર્ક આવશે જ. સાવ સહેલું છે. અને ખાલી ખુરશી થોડી દૂર દૂર મૂકી દેજો એટલે એકબીજામાંથી જોવે નહીં. આ તો પરમાર્થનું કામ છે. અને નાની ઉંમરે તો આગળ બેસી જાય એટલે વચમાં જગ્યા થઈ જાય એટલે એક દેખાય નહીં કોઈને. આમાં ચોરી શા માટે કરવી? પરમાત્મા કોઈ પરીક્ષા લેતો નથી અહીંયા. પોતે જ પોતાનો ગુરુ છે છેલ્લે તો. હવે માથે કોઈ છે નહીં. આપણે એ રાજ એક તારો આધાર. પેને આપી દો બધા. થોડો થોકડો આ બાજુ આપો ને એટલે ટાઈમ ઓછો બગડે. હું પ્રશ્ન વાંચતો જઈશ, તમે ટીક માર્ક કરતા જવાનું. માર્કે કેટલા મૂકો એ લખ્યું છે બાજુમાં. સાચો જવાબ હોય તો, ખોટો જવાબ હોય તો મીંડું મૂકવાનું, એટલે કે પૂછવાનું છે નહીં. એટલે આમ તો આ હજારો વાર આપણે આટલા વર્ષમાં થઈ ગયું છે. આ તો એમ કરીને 20 દોહાનું સ્મરણ મંત્રનું આ રાળત તીર્થનું મહાત્મ્ય ભાસે અને અહોભાવ આવે તો એટલા કર્મ આપણે ઢીલા પડે. 20 માર્કનું પેપર છે. એકબીજાને પૂછવાનું નથી, વાત કરવાની નથી, ડોકા કાઢીને જોવાનું નથી. આ ધર્મનું કામ છે. ન સમજે તો પૂછવાનું નથી. હું 2 વાર ખુલાસા કરીશ, મને પૂછજો. હે ટાઈમ નહીં, હમણાં હું કહીશ ને એક એક સવાલ બોલતો જશે. ના હું સવાલે બોલીશ હમણાં. નહીં તો સવાલ ન સમજે તો કન્ફ્યુઝન થાય ને. હું સવાલે બોલું છું હમણાં. આ પેપર અપાઈ જાય ને એટલે સવાલ બોલું છું. અમુક પેન કાર્બન સુકાઈ ગયો તો બદલાવી લેજો. ઘણી બધી લાવ્યો છો. માથાથી 3 ટન ગણીને લાવ્યો છું. થોડોક આમ ઝાટકો મારજો, હા તો ચાલશે. ખાલી ટીક જ કરવાનું છે, કે બહુ લખવાનું નથી કાંઈ. આ બાજુ નવી 2-3 આપી દો એક સાથે. બધાને ડબલ આપી દો એટલે મૂકી દો. એટલે એક એક લાઈનમાં મૂકી દો ઢગલો, એટલે એને માટે મોટું થાય. પહેલો સવાલ છે, પરમ કુપાદેવ રાળત ક્ષેત્રે કેટલી વખત આવેલા અને કઈ સાલમાં? 1.5 માર્ક છે. 1 વખત આવેલા, 2 વખત આવેલા, 3 વખત આવેલા કે 4 વખત આવેલા? અને આવેલા તો 45, 46, 47, 52, 53, 54, 55, 56 ક્યારે આવેલા? જેટલું સાચું હોય એ બધું ટીક કરતા જવાનું. બધું સાચું હશે તો વધારે 1.5 માર્ક આવશે. પછી આપણે જવાબે કહેશું હમણાં. ઘણી વાર એવું પણ બને બધું આમાં ખોટું હોય, જવાબ બીજો જ હોય. તો એ પ્રમાણે આમાંથી એક જવાબ સાચો નથી તોય 1.5માંથી 1.5 મળી જાય. એટલે પોતાને વિચારવાનું. આ તો ક્વિઝ હરીફાઈ જાય. એટલે એવું કંઈ નથી જવાબ હોય જ. પણ વાંચનમાં મેં કયો જ દીધો છે જવાબ, એક કરતા વધારે વાર. પાછો રોજ વાંચનમાં આવતો ને, હું આ પ્રશ્ન પેપર વાંચીને જ આવતો, એટલે જવાબ કઈ જ દીધા છે બધી શિબિરની જેમ. 3-3, 4-4 વાર જવાબ. આજે હમણાં કહી દીધા 3 વાર અમુક પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન, મુનિશ્રીને મંત્ર કોના મારફતે ક્યાં મળ્યો? એક માર્ક છે. એટલે બંને જવાબ લખે તો 1 માર્ક, નહીં તો અડધો જ મળે, અડધું સાચું હોય તો. ત્રીજો પ્રશ્ન છે, પરમ કુપાદેવે રાળત ક્ષેત્ર ક્યારે પ્રવેશન કરેલ? 53માં, 54માં, 55, 56માં કે 45, 46, 47, 52માં? આપણે શરૂ કર્યું ત્યારે કુપાદેવે કયું પર્યુષણ ક્યાં કર્યું છે લંબાણમાં જોયેલું આપણે. અને રાળજમાં કરેલા એની પણ વાત કરેલી આપણે પહેલા દિવસે. 1 માર્ક છે ટોટલ.
ચોથો પ્રશ્ન, અંતરંગની ઈચ્છા છતાં પરમ કુંવરજીના દર્શન સમાગમનો લાભ રાળજમાં કોને ન થયો? એમ ભાવ હતા કે હું કુંવરજીનું દર્શન સમાગમ કરું, પણ રાળજમાં ન થયા, પછી બીજે થયા પાછા. પેન અટકે તો આગળ પણ છે પેન, માગી લેજો. એને માટે પેપર ન આપવું એમ નહીં પાછું. પાંચમો પ્રશ્ન, જ્ઞાન કરતા ભક્તિનું મહાત્મ્ય વધારે છે તે કોને લખ્યું? 2 માર્કનો, કેમ કે આ બહુ અગત્યની વાત છે આપણે માટે. એ તો આપણે વાંચી લઈએ એટલે જ્ઞાન થઈ ગયું, પછી પોતાને જ એમ લાગે હવે મને સમકીત હશે એમ. ધારસીભાઈને આવું કહ્યું, ડુંગરસિંહ ગોશેલાને કહ્યું, કુંવરજી કલોલવાળાને કહ્યું, પદમસિંહભાઈને કહ્યું, ખીમજીભાઈને કહ્યું, કે આ બધાને કહેલું. જ્ઞાન કરતા ભક્તિનું મહાત્મ્ય વધારે છે તે કોને લખ્યું? 2 માર્ક. છઠ્ઠું, રાળજ પારસીના બંગલામાં કુંવરજી કેટલી વખત રહેલા? 1 માર્ક છે. આપણે અગાસથી અપડાઉન કરીએ કે વડવાથી અપડાઉન કરીએ કે ખંભાતથી ઘરેથી અપડાઉન કરીએ, કુંવરજી અપડાઉન કરતા હતા કે રહેતા જ હતા અહીંયા? એનો વિચાર શાંતિથી વિચારીને જવાબ લખવાનો. પછી ઘણી વાર એવું થાય અંબાલાબેન ઘરે આખી આખી રાત સત્સંગ થાય એટલે ત્યાં જતા હોય કદાચ. આપણે વાત કરેલી બધી સમાગમમાં. રાળજ પારસીના બંગલામાં પરમ કુંવરજી કેટલી વખત રહેલા? 1 માર્ક. 7મો પ્રશ્ન, પરમ કુંવરજી અને મુમુક્ષુની વ્યવસ્થા કેટલી વખત? એટલે 1 વાર, 2 વાર, 10 વાર? દિવસ નહીં, દિવસ, કેમ કે દિવસ તો અલગ અલગ છે પાછા. એટલે હા, ના, દિવસ તો અલગ અલગ છે. એટલે એ પાછું હમણાં બીજા પ્રશ્નોનો જવાબ આવી જશે આમાં. એટલે પછી હમણાં આપણે ટાઈમ રાખ્યો છે એટલે પછી પાછું કંઈ એવું હશે તો પ્રશ્નોત્તરી કરશું આપણે આમાં અહોભાવ માટે. પરમ કુંવરજી અને મુમુક્ષુની વ્યવસ્થા મુખ્યત્વે કોણ સંભાળતું હતું? એક મુમુક્ષુ એટલા હતા ભાવુક, એ કે હું દૂધના દેગડા લઈને ઉભો રહેતો રસ્તામાં, સવાર બોજ ચાલે ને પછી બધાને દૂધ આપે પણ તૈયાર. પરમ કુંવરદેવ અને મુમુક્ષુની વ્યવસ્થા મુખ્યત્વે કોણ સંભાળતું હતું? એમ તો ઘણા બધા મદદ કરતા હોય, પણ આ તો મુખ્યત્વે ખાસ. 8મો પ્રશ્ન, રાળજમાં પરમ કુંવરદેવે કયા પદની કાવ્ય કડીઓ રચી છે? 2.5 માર્ક છે આના, શાંતિથી વિચારવાનું. એક તો 20 દોહરા છે, જળ ને ચૈતન્ય બંને દ્રવ્યોનો સ્વભાવ ભિન્ન એ છે, યમ નિયમ સંયમ આપ કયો એ છે, લોક પુરુષ સંસ્થાને કયો એ છે, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભ્યો સાંભળો એ છે, જળ ભાવે જળ પરિણમે. એમ આ થોડું જળ ને ચૈતન્ય, જળ ભાવે જળ ને બધું દ્રવ્યાનુયોગ જેવું લાગે આપણને નિશ્ચયનું, પણ કુંવરજી બધું, કુંવરજીની વાતમાં બધા અનુયોગ છે. હોત આસવા પરિસવા, પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, કે નિરખીને નવ યૌના લેશના વિષય નિદાન. બધા ખંભાતના ગુરુઓ તો બહુ આવતા હતા, એટલે આચરણ માટે ક્યાંક એવી વાત કરી હોય બ્રહ્મચર્યની તો. અને છેલ્લે આત્મસિદ્ધિ શાસ્ત્ર. સૌભાગભાઈ અને પ્રભુસિદ્ધિ બંનેને એવું હતું કે ક્યાંક ગવા એવું હોય તો સારું, મુખપાટી થઈ ગયું હોય તો છેલ્લા દિવસોમાં સૂતા રટણ કર્યા કરાય મનમાં. ગદ્ય કરતા પદ્ય પાકું થયું હોય તો યાદ કરવું સહેલું પડે. એટલે પ્રભુસિંહજી પછી સૌભાગભાઈને કહેલું કે હું એ જ વિચારમાં છું સૌભાગભાઈ, હું કહેવાનો જ છું, કહી દીધું. પછી અહીંયા રચ્યું કે ક્યાં રચ્યું એ સાચું હોય ટીક કરવાનું. એટલે આ વિચારીએ એટલે આપણે આખું પ્રભુસિંહજી સૌભાગભાઈનું જીવન યાદ આવી જાય ને, કે કોણ નિમિત્ત છે આ 20 દુહામાં કે યમ નિયમમાં કે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. એટલે જેટલા કાવ્યપદની કડી રચી હોય એ બધું ટીક કરી અને વધારે 2.5 માર્ક છે.
એ છેલ્લે હમણાં આપણે કરશું, કોણે કેટલા માર્ક મૂકવા છે ને કેટલા જવાબ હોય તો. 9મો સવાલ, જ્યારે સુંદરદાસભાઈ અને નગીનભાઈ રાળાજ આવ્યા ત્યારે કુપોલદેવ કયા શાસ્ત્રની ગાથા બોલતા હતા? આપણે પહેલા સમાગમમાં જ વાત કરેલી, પહેલા દિવસે. ઉત્તરજન સૂત્ર વાંચતા હતા અને બોલતા હતા ગાથા, મનુષ્ય ભવની દુર્લભતાનું, કે ચત્તારી પડમ દુલ્લાણી અંગાણી જંતુનું આપણે વાત કરેલી બધી, કે સુઈગડાંગ સૂત્રની વાત કરેલી ને આપણે, સમ્યક દ્રષ્ટિની બધી ક્રિયા અફળ ને મિથ્યા દ્રષ્ટિ સફળ બધી વાત આવે છે ને એ હતું, કે શ્રીમદ ભાગવત હતું, કે દોલતરામજીના 6 ઢાળા હતા, કે યોગ વાસિષ્ઠની વાત કરતા હતા, કે ભરતેશ્વર ભૂપતિ ભરતેશ્વર ભયો વૈરાગી, કે સુંદરકાંડ હતું, મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે. આ આપણે પહેલા દિવસે સવારે ને થોડીક બપોરના વાંચનમાં વાત કરેલી. આપણે 1 માર્ક છે આમાં. સુંદરદાસભાઈ નગીનભાઈ રાળાજ આવ્યા ત્યારે કયા શાસ્ત્રની ગાથા બોલતા હતા? એમાં એવું હોય, 2 જો શાસ્ત્ર હશે તો અડધો માર્ક હોય, 4 હોય તો પાપા હોય, 1 હોય તો 1 માર્ક હોય. દસમો પ્રશ્ન, સમાધિ મરણની તૈયારી મરણ આવે ત્યારે નહીં, હમણાંથી જ કરવું જોઈએ. પરમ કુળદેવ રાળતથી પત્ર વાટે કોને જણાવ્યા? અહીંયાથી જ પત્ર લખેલો, એ આપણે જોયેલું પહેલા દિવસે. કે ઘણું કરીને રહસ્યભૂત મતિ છેલ્લે આવીને ઊભી રહી જાય, મતિ એવી ગતિ, બધું બગડી જાય પછી કરી કમાણી દોડમાં. સમાધિ મરણની તૈયારી મરણ આવે ત્યારે નહીં, હમણાંથી જ કરો. પત્ર વાટે કોને જણાવ્યું? કુપોલદેવે રાળતથી જણાવ્યું. એણે પૂછેલું કે મારે સમાધિ મરણ કરવું છે, સલ્લેખના કરવી છે. મોત તો આવતું હોય ત્યારે નહીં, અત્યારની વાત ત્યારે કે હમણાંથી તૈયારી કરો. કુપોલદેવને ઘરે ગયેલા ત્યારે નહોતો બોલ્યા પાછા, આટલો જવાબ આપી દીધો મેં. કહે છે ત્યારે તમે બહુ વેગમાં હતા, અમારું માનત નહીં, હવે પૂછો છો તો કહીએ છીએ. 11મો, કયા મંત્રની ઉત્પત્તિ રાળત ક્ષેત્રે કોના માટે થઈ? 1 માર્ક છે. બે મંત્રો તો અડધો માર્ક, આત્મ ભાવના ભાવતા, કે સજાનું પરમ ગુરુ, કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, કે નવકાર મંત્ર, કે અંબાલાલભાઈ આટલી વૈયાવત કરતા 1 મંત્ર એને આપ્યો હોય, કે સૌભાગભાઈને આપ્યો હોય અલગ, કે ડુંગરસિંહ ગોશાળા કે હું જાઉં છું તો એને આપી દીધો હોય. 12મો પ્રશ્ન, કયા મુમુક્ષુને ઘેરથી સ્પષ્ટ મનાઈ છતાં રાળત સત્સંગ અર્થે નિમિત્ત આવતા, કે પર્યુષણના દિવસોમાં ઘર છોડીને જવાનું નહીં, કે હું તો જવાનો, નીકળી જતા છુપી રીતે, પછી અહીંયા જ રહેતા, ઘરે જાય જ નહીં, તો આવવાના દે ને બીજે દિવસે. કુપોલદેવ કે કુટુંબમાં મોટો કુસંગ છે, કાજલની કોટડી છે, પતિ પત્ની મા બાપ ભાઈ બહેન બધા વચમાં અંતરાય કરે. રતન મારે પદ લખ્યું છે કુપોલદેવ ઉપર, કે સદગુરુ પદ મેં વિઘ્ન કરે, માતા પિતા આદિ મહાન એને પરિચિત પ્રીતે જાણી શત્રુ સમાન રોડા રાતને ભજીએ. કે માતા પિતાની મિથ્યા આજ્ઞા માનું નહીં, કુપોલદેવ વચનામૃત 19માં લખ્યું છે, વચન સપ્તશતીમાં 89મો બોલ છે. પરમાત્મા વચમાં આવતો તો મા બાપનું નહીં માનવાનું. અમલભાઈ માન્યા નહીં કે મારા ઘરમાંથી નૌકર કાઢી નાખ્યો, નૌકર કાઢી નાખ્યો લખેલો, પણ જીવતા નૌકર આવી ગયા તો ભલે ને કાઢી નાખ્યો. ચૈતન્ય પ્રતિમા હોય તો જીવતા ભગવાન આવ્યા હતા. ક્યાં મુમુક્ષને ઘેરથી સ્પષ્ટ મનાય છતાં રાળત સત્સંગથી નિમિત્ત આવતા? ધર્મ ભ્રષ્ટ કરવા જ કે શું અભડાવવા છે એમ કહેતા બધા. ફરિયાદ લઈને ગયેલા કુપોલદેવ પાસે સસુર પક્ષના બધા, કે તમારી પાછળ આવું કરે છે. કેવી દશા થાય મુમુક્ષની. 13મું, પરમ કુપોલદેવને નિવૃત્તિ અર્થે અનુકૂળ એવું રાળત ક્ષેત્ર કોણે શોધ્યું? પારસી શેઠ, ઈમાનદાર સાહેબે, ઝવેર શેઠે, પોપટલાલ મોહકચંદે,
અંબાલાલભાઈએ, સૌભાગભાઈએ, પ્રભુસિંહજીએ કે સુંદરદાસ માણેકચંદે? આ ઉત્કૃષ્ટ ભૂમિકાના હતા. ગયા સમયમાં વાત આવેલી ને કે કૃપાળુ દેવને ઝવેરી બજારની પેઢીએથી ચીજ પોકલી ઉપાશ્રયમાં દેવકંજી મહારાજને પ્રથમ સત્સંગ આ સુંદરદાસભાઈ કરાવ્યો. એટલે કે હું લઈને આવીશ, દેવકંજી મારે જોવા છે, દર્શન કરવા છે. પછી પેઢીએ જાય તો બધાને ખબર પડી જાય કે આ જૈન સાધુ ગૃહસ્થ પાસે શીખવા ગયા છે. સુંદરભાઈ ફિકર નહીં કરો, હું અહીંયા લઈ આવું છે ને. કુપોલના જ્ઞાનમાં હતું કે આનું કલ્યાણ થવાનું છે, પ્રભુશ્રીના લેજા હેઠળ તો છે. આવ્યા કુપોલ, આ સુંદરદાસભાઈ લઈ આવેલા. 22 વર્ષે દેહ છૂટી ગયો, માથેથી ગાડું ચાલી ગયું. આ બધા 18 વર્ષે ને 17 વર્ષે ને કેવી દશા છે. એમાં ઓલું નગીનભાઈ નામ આવે છે ને, એ તો 12 વર્ષ ને 13 વર્ષના. પહેલા સમાગમમાં જોયેલું ને આપણે. 14મું, 20 દોરા મુખપટ પરની આજ્ઞા. આ દોરા લખાયા બાદ છેક સંવત 1953માં મળી. તે કોણ? 20 દોરા લખાણા 47માં અને 53માં 7મે વર્ષે આજ્ઞા કે હવે મુખપાટે કરવા હોય તો આજ્ઞાનો અતિક્રમ નથી. આપણને સહેજે સહેજે એમ જ મળી ગયું છે કે 3 નમસ્કાર કરો, મંજૂર, જાઓ. એટલે આપણે કેટલો નસીબદાર છે એ રીતે, બળભાગી. આપણને કોણ આપે આત્મસિદ્ધિ? ડુંગરસિંહ ગોડલે ઠેઠ સુધી ઝૂર્યા, સૌભાગભાઈનો દેહ છૂટ્યો પછી કોપલ કે નહીં, ઉતારો નહીં કરવાનો. મણિલાલભાઈ લખે છે ખોટું લાગ્યું, અમને એવું લખવું જ નહોતું, ખોટું લાગ્યું એમાં અમારું શું? અમે કે રાખતી ના નથી પડી કે સૌભાગભાઈનો દેહ છૂટી ગયો પછી તો આત્મસિદ્ધિ એમ જ પડી છે ને, પછી જ નહીં. આપણને બધું કેટલું મળ્યું છે. આપણા ઘરના વરંડામાં ચરુ દાટ્યા છે, આપણને ખબર નથી, એટલે આપણે ભિખારી જ છીએ. વીસ દોરા મુખપાટ કરવાની, એટલે પાકા કરું કે નહીં, આપણે તો જે આપણે પાકું કરું, ગોખવા માંડીએ આપણે. આ તો પાકા કરવાની આજ્ઞા લેવી પડતી. પછી સૌભાગભાઈ લખે ગોશળિયાને આખી આત્મથી મુખપાટી મારે 134 દોહરા થઈ ગયા છે. ગોશળિયાને બધી થઈ ગઈ પૂરી. લખી આનંદનંદજી મહારાજના સ્તવન મુખપાટે કરવામાં આજ્ઞાનો અતિક્રમ ને પછી અંબાલાભાઈ બધા સ્તવન પાકા કરે. આપણે તો જે કરવું હોય છૂટ, જે વક્તર વાંચો હોય છૂટ. કુપોદ એમ લખે આત્મથી દેવકીજી મહારાજના આવું ગયું તો મોટા મુનિની બાજુમાં, એકલા નહીં. આગમ બધા વાંચી લીધેલા, આત્મા સુધી વાંચવી છે, બાજુમાં પ્રભુશ્રી જોઈએ કે તો શરત મૂકી કે આટલું હોય તો. આપણે કોઈ શરત વગર મળી ગયું બધું. કેટલું જોખમ લીધું પ્રભુશ્રીએ. હવે આપણે વફાદાર નહીં રહી આ માર્ગને તો પ્રભુશ્રીના ગુનામાં આવશું ને, જૈન સાધુના ગુનામાં આવશું આપણે. ભેદી વસ્તુ છે આ બધી. 20 દોરાની વિશેષ અનુપ્રેક્ષા વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. એ મુજબ કુપોદે કોને ફરમાવ્યું કે 20 દોરા તો આવડતા હતા જ આપણે, એટલે પાકા તો કરી જ લીધા હોય ને. કુપોદોના પ્રત્યક્ષ સમાગમમાં જે આવેલા એ વખતે તો કે ઊંડા ઉતરીને વિચારજો, હું આવો હોઉં મને આ થાય. આપણને થાય 20 દોરા કરે કે હું અધમધમ છું એવું થાય ક્યારે? તો થમકી જ થઈ જાય તરત જ. એટલે ફરી ફરીને ઘસઘસ કરવું પડે કે હું અધમધ માળા કરું, હું અધમધમ છું, હું અધમધમ છું. બ્રહ્મચારી કહ્યું છે સજમ પરમગુરુ મંત્રની માળા કરો ને ત્યારે શું વિચારવાનું કે મને કયો દોષ નડે છે, એ દોષ સહજ આત્મ સ્વરૂપનો નીકળી ગયો છે, એ યાદ કરીને માળા કરવાની. આપણે તો અનંત દોષ છે, એટલે અધમધમ અધિકો પતિત, અધમધમ જાપ કર્યા કરવો પડે. અને સામે બધા ગુણ પાછા ગોપાલદેવના. 20 દોરાની વિશેષ અનુપ્રેક્ષા વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. એટલે આગળ વધશો તમે અધ્યાત્મમાં. એ મુજબ કુપોદે કોને ફરમાવ્યું? આ 534માં પત્રમાં લખેલું અને લંબાણમાં પછી આપણે વાત કરેલી ગઈકાલે બપોરે છે. આટલું બધું 16મો પ્રશ્ન. રાળજ ક્ષેત્રે સત્સંગમાં આવ્યા બાદ થોડાક દિવસે પરત ઘર તરફ નીકળી જનાર મુમુક્ષુ કોણ? કે સંઘને મોંબી હોય લખાવી લે પછી, એટલે પોપટલાલ મોહકચંદ કે સૌભાગભાઈ કે ત્રિભુવનભાઈ કે ડુંગરસિંહ ગોશેલા કે બધા કેમ પર્યુષણમાં બહાર ગયા હતા, એટલે જવું પડે, દર્શન કરી પછી વયા જવું પડે. મોટા દિવસોમાં દિવાળીમાં ને પર્યુષણમાં ઘરના મોભીને કે સમાજના જ્ઞાતિના આગેવાનને બહાર નીકળાય નહીં. એટલે ઝવેર બાપા ને
રતનજન લાધા 4 દિવસ પર્યુષણ કાવીઠા કર્યા, 4 દિવસ અહીંયા આવ્યા. પછી 54માં કાવીઠા ગોપાલદેવ આવેલા ને તો પોપટલાલ મોકે આખી રાત બહુ સામે સવાર વયા ગયા, ધ્રુજતા ધ્રુજતા. ગોપાલ કહે વયા જાઓ, તેને તો લખાવે કેમ ગયા હતા. પોપટલાલ મંજી વવાણિયા સમાચાર, ગોપાલ ના પડે કે નહીં આવતા તમે કાવીઠા, ગામ લોકો નકામું વિક્ષેપનું કારણ થયા છે, પત્ર છે, તમે નહીં આવતા, ત્યાં જ રહ્યો વવાણિયા કે હું આવું છું કાવીઠા, નહીં આવતા કે તમે જવાબ શું આવશો. અત્યારે તો કેટલું સહેલું છે, આપણને કોઈ પૂછતું નથી. પૂછતું હોય તો આપણે માને એવાય નથી કઈ. એટલે 16 પ્રશ્ન છે, 20 માર્ક છે. હવે પ્રશ્નને જવાબ જોતા જાય એ પ્રમાણે માર્ક મૂકતા જાય આપણે. પરમ કુળદેવ રાળજ ક્ષેત્રે 2 વખત આવેલા, સંવંત 1947 ને સંવંત 52માં. એટલે 2 લખ્યું હોય, 47 ને 52 ત્રણેય લખ્યું એટલે અડધો માર્ક મળે ને, 1.5 માર્ક થાય. એટલે એક જવાબનો અડધો માર્ક થયો ને. એટલે 2 લખ્યું હોય કે માનો કે 4 વાર આવેલા એમ લખ્યું એટલે ત્યાં 0 થઈ ગયો. પછી બીજો અડધો રહ્યો, 47 ને 52 લખ્યું. ખાલી 47 લખ્યું હોય તો અડધો જ માર્ક મળે, ખાલી 52 લખ્યું તો અડધો, 2 લખ્યું હોય તો 1 માર્ક મળે. 2 વખત લખ્યું હોય ને 47 ને 52 લખ્યું હોય તો 1.5 માર્ક મળે. 2 47 ને 52 સાચો જવાબ, બરોબર છે. એટલે આમ તો જવાબમાં જવાબ છે. આ તો એમ કરીને આપણો ઉપયોગ રહે કે ક્યારે આવેલા, એટલે 20 દુઆ લખેલા, મંત્ર ઉદ્ભુત થઈ 52, એમ કરીને યાદ રહે બધું. મુનિશ્રીને મંત્ર કોના મારફતે મળ્યો? હજી હમણાં તો કીધું 10 મિનિટ પહેલા. સૌભાગભાઈ મંત્ર લઈને અંબાલાબેન ઘરે મેળી આપ્યો. મુનિશ્રીને મંત્ર કોના મારફતે ક્યાં મળ્યો? સૌભાગભાઈ દ્વારા અંબાલાબેન ઘરે મેળીએ. ખાલી સૌભાગભાઈ લખ્યું હોય ને એડ્રેસ ખોટું હોય તો અડધો જ માર્ક મૂકવાનો. અને અંબાલાબેનનું ઘર લખ્યું હોય મેળી પણ સૌભાગભાઈ ન લખ્યું તોય અડધો માર્ક મૂકવાનો. હા, ખંભાતી કરે 14 રાત લોકો જ લખો ને, બધું સરખું જ છે ને, મહાત્મ્ય છે ને. ખંભાત ન ચાલે, અંબાલાલભાઈ ઘરે મેળીએ નીચે ન ચાલે, નીચે સંપ્રદાય ઉભો તો આખો, અડધો માર્ક. ખાસ મહાત્મ્ય શું છે? પ્રભુથી કે જલ્દી આપો, સૌભાગભાઈને કહે છે તો કે ના પાડે છે, એકાંત કહ્યું છે અમને. એટલે સૌભાગભાઈ ગોપાલદેવની આજ્ઞા છોડને ત્યાં આપી દીધો તો ઉપર છુપી રીતે. પછી વાત કેવી રીતે થાય? એટલે અંબાલાલભાઈને ઘરે લઈ ગયા, ત્યાં પછી મેળીએ લઈ ગયા. નીચે બધા આંટા મારતા આવ્યા, બધા શ્રાવક. આ તો મોટું ઘર હતું. આ શું લઈ આવ્યા? કોની કંઠી બાંધવી છે? તોય કહેતા તો બધા, તોય પૂછતા તો. કયું લાલચંદ બાપાએ કહ્યું તો અમારા ઘરમાં નવકર કાઢને એટલે પતી ગયું ને. અંબાલાલભાઈની દશા કેવી થાય? આ બાજુ ગોપાલદેવ ઊભા હોય, આ બાજુ લાલચંદ એમ કે મહેમાન ઊભા છે, મોંઘેરા મહેમાન. આ ભગવાન માને છે ને. તે શું કર્યું? ગોપાલદેવ ને અંબાલાલભાઈની દશા કેવી હોય ત્યારે? ગોપાલદેવ તો સમાધિમાં હોય, અંબાલાલભાઈને કેવું થાય કે હું લઈ આવ્યો ને કેવું અપમાન કરે, મને મારવા હતા ગેરહાજરીમાં, પણ હમણાં તો નહીં બોલો એમ જ થાય ને. એટલે અંબાલાલભાઈને ઘરે મેળીએ સૌભાગભાઈ દ્વારા આ જવાબ હોવો જોઈએ. આપણે આવા કોઈ પ્રસંગો બન્યા નથી પરમાર્થ માટે. આ કેવો પ્રસંગ હતા? પ્રભુજીનો આખો સંપ્રદાય વિરોધમાં, અંબાલાલભાઈને ઘરના બાપા વિરોધમાં, તોય છોડ્યું નથી શરણ. આપણે તો કોઈ વિરોધ નથી તોય શરણ નથી લેતા. એટલે આ વિચારવાનું છે આપણે. એમને નથી મળી ગયું આ લોકોને. સૌભાગભાઈને લઈ જાય છે આત્મા આપવા માટે લીડર, તો છોકરા કેમ નહીં જવા દઈએ? અમારે ગામ લોકોને શું જવાબ આપવો? ગામથી ડરે છે. તો એ પાત્ર હતા મણીલાલ ત્રંબક, સૌભાગની ઉત્તર ક્રિયા તારે હાથે છે, પછી જવા દીધા. નહીં તો ગામને અમે શું જવાબ આપશું? કે એટલે ગામની ફિકર છે હજી. લોક સંજ્ઞા નીકળે કેમ? આપણે તો વાર્તા જ છે ખાલી. આપણે એવું આવે ત્યારે ખબર પડે. પરમ કુળદેવે રાળજ ક્ષેત્રે પર્યુષણ સંવંત 47 અને સંવંત 52માં કરેલા. આગળ આવી જ ગયું, ફરી વાર પૂછ્યું એટલે આપણને ખબર પડે, બધું બોધ યાદ આવે. આ તો 2 દિવસ 3-2.5 દિવસ જ હતા શિબિરના, એટલે બધો બોધે બહુ આપ્યો છે અહીંયાથી. આખું ઉપદેશ એમાં ઘણું છે, ભાગોળે વડ નીચે. અવસરે ક્યારેક લેશું. અંતરંગની ઈચ્છા છતાં ગોપાલદેવના દર્શન થવાનો લાભ રાળજમાં કોને ન થયો? પ્રભુ શ્રીજીને. પછી હમણાં તો વાત કરી આપણે કે રડતા રડતા પાછા ગયા. હમણાં નહીં કરતા ઠીક, પેલા ન કર્યું હોય તો. હું માર્ક પૂછવાનો નથી, હું કે પરીક્ષક છું.
જ્ઞાન કરતા ભક્તિનું મહાત્મ્ય વધારે છે. એ પૂર્વના પરિચય ખીમજીભાઈને લખ્યો, આખો પત્ર લીધેલો આપણે 263મો 20 દુઆની ઉપરનો, એ જ દિવસે ભાદરવા સુદ 8મ, કે આજે અમે અહીંયાથી રવાના થશું આવતીકાલે સવારે. એટલે 263મો પત્ર. નેપાળના રાજકુમાર હતા ને ગોપાલ, ખીમજીભાઈ મંત્રી હતા. હજી અત્યારે ફરીવાર મળ્યા તોય પાછા પુસ્તક લઈને ગોપાલદેવ છોડી ગિરનાર વયા જતા મહિનો કે હું પાછો આવીશ જ નહીં. પછી થાકી જાય એટલે પાછા આવે પાછા, કે તમારો વિયોગનો બહુ સંતાપ થયો છે. ગોપાલ કે તમને જ્ઞાન જોઈએ કે જ્ઞાની જોઈએ છે? પહેલાં મીંડું ભેગું કરો છો કે ખીજાણા. પછી પર્યુષણનો પત્ર હતો સંવંસરીનો, એક લાફો માર્યો. પછી કે કોઈ પણ દોષ થયો તો માફી માગું છું. ગોપાલદેવ કે પહેલાં માર્યો એક લાફો, કે તમે જ્ઞાન કરતા જ્ઞાનીમાં રસ નથી ધરાવતા, એટલે જે કંઈ ભેગું કરો છો ભક્તિ પ્રેમ રૂપીનો શૂન્ય છે, મીંડું છે. કેટલી સજ શિક્ષા કરી કહેવાય. પછી કે હું માફી માગું તમારી. ગોપાલદેવ કે શું કરે? અનુબંધ દયા કહેવાય આને. પાછું એક જગ્યાએ લખ્યું છે ગોપાલદેવ કે અમે જ્યારે નેપાળના રાજકુમાર હતા ત્યારે જૂઠાભાઈ પત્ની હતા અને ખીમજીભાઈ મંત્રી, બંને અમને દિગંબર દશા પાડવામાં બહુ મદદ કરેલી. એટલે ખીમજીભાઈ કે ગોઠવી દીધું છે રાજ દરબાર. રાજા ના પડતા છે બાપા કે રાણીબા કે જે બી. લંબાણમાં વાત નથી પણ આ વાત છે. જ્ઞાન કરતા ભક્તિનું મહાત્મ્ય વધારે. ધારસીભાઈને એવું જ હતું, પણ ગોપાલદેવ આ લખ્યું નથી, અહીંયા તો આ લખેલું. ગોશાળાને પહેલાં એવું જ હતું, અષ્ટાંગ યોગ કર્યા કરતા હતા. કુંવરજી કલોલવાળાને જરાય નહોતું. એ તો એકદમ આજ્ઞાકીત હતા. ઉગરીબેનના ભાઈ થાય. રાળજ પારસીના બંગલામાં ગોપાલદેવ કેટલી વખત રહેલા? બંને વખત. કાલે વાત આવેલી ને 47માં ને 52માં રહેણાંક ત્યાં જ રાખેલું. અને સૌભાગભાઈ સાથે જ હોય. અંબાલાભાઈ તો રસોઈ કરતા, એટલે કઈ સવાલ જ નથી. પરમ કુપો. અને આ સાથે એ વાત કહી દઉં, આ વાત આવી ને દૂધની, ત્રિભુવન કાકા કહેતા કે હું દૂધના દેગડા ભરીને ઊભો રહું, બધા આખી રાત બોજ ચાલ્યો હોય ને, પછી અહીંથી નીકળે એટલે બધા ખંભાત જતા હોય ને, બધા દૂધ પીવડાવું, મિલ્કેન ભરીને ઊભા રહું. અધ્યાત્મમાં ચા ન ચાલે એટલે દૂધ આપતા બધાને. અહીંયા તો ઘંટ રાખવો પડે, નહીં તો કોઈ આવે નહીં. ચાનો ઘંટ કે આશ્રમમાં લખવું પડે જ ને. હજી મુમુક્ષુ ક્યાં જઈએ આપણે? વ્યસન નથી છૂટ્યું ને મોક્ષ જવું છે. એટલી નાની વસ્તુ આપણને અટકાવી દે છે. તો આ ધુરંધર મોક્ષનો માર્ગ આવો અઘરો, કેટલી લાંબી મુસાફરી છે, કેમ પહોંચશે? આમાંથી એ સમજવાનું. એટલે દૂધ આપતા, ચા નહોતા આપતા. ત્યારે બધા માની જતા હતા કે વ્યસન ન કરાય એટલે તરત જ બાધા. પરમ કુપોદેવ અને મુમુક્ષુની વ્યવસ્થા મુખ્યત્વે અંબાલાલ ભાઈ જ સંભાળતા હતા. 10 જગ્યાએ રસોઈ કરી છે, કાલે વાત આવેલી ને. અંબાલાલભાઈ વડવામાં, રાળજમાં, ધરમપુરમાં, વઢવાણમાં, બધે રસોઈ કરતા. ઉગરીબેન હોય વઢવાણ તો ઉગરીબેનને છૂટ હતી, બાકી કોઈને છૂટ નથી. એકવાર મોડું થયેલું, અંબાલાભાઈ નહોતા, ગોપાલદેવ જ કહ્યું રવાના કરેલા. એટલે છગનનાની કહે તને આવડે છે ભાત કરતા? ના. ગોપાલદેવ કર, હું તને શીખવાડું. પછી ચોખાની ચપટી ગરમ પાણીમાં નાખી, એટલે એનો મૂલચંદ રસોઈ આવી ગયો. ગોપાલદેવ તો આવડતું જ હોય ને બધું, એટલે લાભ આપે બીજાને. એટલે કુપાદેવની તો વ્યવસ્થા રસોઈ અંબાલાભાઈને કરવાની, મુમુક્ષુની વ્યવસ્થા. શ્રીમંત ને ધીમંત હતા, એટલે કેટલી જવાબદારી. રાળજમાં કુપાદેવે કયા પદની રચના કરી? 20 દોરા તો ખબર જ છે બધાને, હમણાં જ વાત આવી. યમ નિયમ, જડ ભાવે જડ પરિણમે. જડને ચેતને તો ઠેઠ 902 બહુ દૂર છે. જડ ભાવે જડ પરિણમે. અને પરમ પુરુષ પ્રભુ સદગુરુ અને જીનવર કહે છે જ્ઞાન તેને સર્વવ્યો. સાંભળો, એટલે 5, 4 નહીં. આ 5મી કડી અલગ છે. એમાં પરમ પુરુષ આપણે રોજ બોલીએ છીએ, આત્મસિદ્ધિ પૂરી થાય. બહુ મોટી વાત છે આ. એ અહીંયા લખી છે ગોપાલદેવે. જડ ભાવે જડ પરિણમની સાથે જ છે, પણ વચમાં અલગ કર્યું છે ગોપાલદેવ. એટલે જડ એ પદનો ભાગ નથી, પણ એ કડી એની એ પદ લખ્યું ત્યારે, પણ વચમાં લાઈન મૂકી છે, ટપકા મૂક્યા છે. આખી અલગ વસ્તુ જ છે, કેમ કે ઓલું તો જડ ભાવે આખો દ્રવ્યનો યોગ છે. આપણે લંબાણમાં વાત કરેલી ને પહેલા દિવસે. મેં એટલે અલગ રાખ્યું છે એને, અલગ ગણીને 5મો માર્ક એને માટે રાખ્યો છે, કેમ કે આપણે રોજ આ બોલીએ છીએ પરમ પુરુષ પ્રભુ સદગુરુ, દેવ વંદનમાં બોલીએ છીએ, આત્મસિદ્ધિમાં બોલીએ છીએ, અને આ 14 પૂર્વનો સાર છે આ પરમાત્મા પ્રભુ સદગુરુ. જ્યારે સુંદરદાસ અને નગીનભાઈ રાળજ આવ્યા ત્યારે ગોપાલદેવ કયા શાસ્ત્રની ગાથા બોલતા હતા? ભાગવતની. વળવળે વેંકુટનાથ ગોપી, હા ભાગવત. મને મારશે મારી માત ગોપી, મને જવા દે. આપણે આખો પેલું વાંચન જ એના ઉપર હતું ને. આપણે વળવળે વેંકુટનાથ, સત્પુરુષની ચિત્ત વૃત્તિની વાત છે આ ગોપીને બધી.
આત્મા નહીં તો ફસાઈ જાય છે 5 ઇન્દ્રિયના વિષયમાં, કે વળવળે છે. હે કામ, હે માન, હે સંગ ઉદય, હે વચન વર્ગણા, પરમ અનુગ્રહ કરીને શાંત થાઓ, શાંત થાઓ. હાથનોંધમાં લખ્યું છે. એ નિત્યક્રમમાં બોલીએ જ છે ને આપણે. એ જ છે. આ અલગ રીતે છે. આ ભાગવતની રીતે છે. ઓલું કુપોલ હાથનોંધમાં લખ્યું. કુપોલ કાંઈ પણ બોલ્યા હોય ને એનો અર્થ પાછો વચનામૃતમાં આગળ પાછળ ક્યાંક તો હોય જ. ન હોય તો પત્ર સુધામાં બ્રહ્મચર્ય ક્યાંક ગોઠવ્યું હોય. એટલે સુંદરદાસ ને નગીનભાઈ રાળા જ આવ્યા. આ નગીનભાઈ 12 વર્ષનો છોકરો, સુંદરદાસ એ જુવાન 16-17 વર્ષના છોકરા. તારે આવું છે? હું કાલ જાઉં છું. નગીનભાઈ હા વહેલો, કે છુપી રીતે મા બાપ હમણાં આવશે, છુપી રીતે ભાગીને આવતા રહે. મૂળ માર્ગ સાંભળો જીંદો યા નગીન ગુલાબચંદને આપ્યું. પોપટ ગુલાબચંદ કહે છે મોટા ભાઈ મારા કરતા નાના ભાઈ નગીનને વધારે ઓળખાણ થઈ ગયેલું. કે પોપટ પોપટલાલભાઈ નથી આપતા, પોપટ ગુલાબચંદને નગીનભાઈને કહે છે. એણે ફરિયાદ કરી કે મારા મામા તમારી નિંદા બહુ કરે છે. કે તો મૂળ માર્ગ લખીને કે લે આ તારા મામાને આપજે, કે આણંદ ક્ષેત્રે મૂળ માર્ગ સાંભળો જીનનો. એટલે નગીનભાઈની દશા કેવી હશે? 12 વર્ષનો છોકરો. મા બાપ કે અહીંયા મોટા દિવસોમાં કે અહીંયા નથી ખાવા પીવાનું, ત્યાં વયો જા છો. સુંદર હું તમારી યાર આવીશ, મને કહેજો ને કેટલા વાગે. એટલે છુપી રીતે વયા જતા. સોમચંદ માસુકના અમદાવાદમાં છુપી રીતે વયા જતા 5 વાગે ઉઠીને, અગાશી કૂદીને. ઉપર સોમાં મને ધોતું પહેરાવીશ, એ સોમચંદ માસુકરામ એ છુપી રીતે જતા. મારતા. ઘરે બાપા ફેરી કરતા ને, ઘરે આવે ને ચિત્રપટ ફેંકી દે ચિત્રપટ. એટલે પાડોશીને ઘરે ચિત્રપટ મૂકી દે. સોમચંદ માસુકરામની માં કે છુપાડી દીધું પાડોશીને ઘરે. પછી કુપોલદેવ જ્ઞાનમાં ખબર પડી જાય તો એમને કે નહીં આવતો. કુપોલદેવ કે સમા આજે ઘરે બહુ તકરાર થઈ છે બાપા સાથે, કઈ કહ્યું ન હોય તોય કુપોલદેવ કે પછી એમને કે નહીં આવતો કાલે. મિથ્યા આજ્ઞા નથી માનવાની મા બાપની. મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે બ્રહ્મચારી કે છે. આમામ નહીં. વ્યવહાર બરોબર. 2 રોટલી હોય તો 1 બા ખાય 1 બાપા ખાય, હું ભૂખે મરી જાઉં, આટલું શ્રવણગીરી. પરમાત્મા નહીં. મા બાપની મિથ્યા આજ્ઞા માનવાની નહીં. બ્રહ્મચારીજીને એક સવાલ પૂછવામાં આવેલો કે મા બાપે બાપ ગુજરી ગયા છે, માં એકલી છે, પારકા વાસણ ઘસીને કામ કરીને છોકરાને ભણાવ્યો. છોકરો 22-23 વર્ષનો થઈ ગયો. હવે એને સાચો વેર ગયો કે હું ધર્મ માટે વયો જાઉં છું. આ નિરાધાર વિધવા માનું શું થાય? દોષમાં આવે કે નહીં? બ્રહ્મજી કે ન આવે જો આત્માર્થે જતો હોય તો. માં મોહથી દીકરાને ઈચ્છે છે અને આત્માનું કલ્યાણ કરવું છે, એ ગુનામાં નથી દીકરો. બધા ખુલાસા થઈ ગયા છે. પણ એ પછી પાછો અસદગુરુને વળી ગયો તો ડબલ ગુનો પાછો. ત્યાં જાય છે એટલે આત્માર્થે ધર્મ શબ્દ બહુ, ગુરુ શબ્દ રૂ જેવો હલકો થઈ ગયો છે આજે. એમ નહીં, ક્યાં જાય છે એ પાછું જોવું પડે. તો આ પકડી લે આમાંથી વ્યાખ્યાન કે જો કયું છે, કોની આજ્ઞામાં છે. નહીં તો ભ્રષ્ટ થઈ જાય પાછું. પોતે માનેલા ગુરુ નહીં, સંતના કહેવાથી મારે કુપોલદેવની આજ્ઞા માન્ય છે. એટલે શ્રીમદ રાજચંદ્રની ભક્તિ કરવા જાતો હોય તો છૂટ, નહીં તો નહીં. ટૂંકામાં એટલે ભાગવત વાંચતા હતા ટૂંકમાં. વળવળે વૈકુંઠનાથ ગોપી મને મારશે મારી માત, મને જવા દે આણી વાર, હું તારો માનીશ બહુ ઉપકાર. સમાધિ મરણની તૈયારી મરણ આવે ત્યારે નહીં, હમણાં જ કરવાની. અનુપચંદ મલુકચંદ શેઠ, ભરૂચના શેઠ, એને ઘરે કુપોલદેવ ગયેલા, 10 દિવસ રહેલા. જૂઠાભાઈ અમદાવાદથી આવેલા, અંબાલાલભાઈ ખંભાતથી ગયેલા. જોમમાં સાથીઓ આમ કરાય, સોપારી આમ મુકાય, ખેસ આમ રખાય, શ્રીફળ આમ રખાય, નાડાછડી આમ બંધાય. સાધુ સાધ્વીને ગોરાણીને શીખવાડે, આચાર્યને શીખવાડે. એટલા વેગમાં હતા કુપોલદેવ, આખો દિવસ એમાં જ કાઢે છે. પણ સાધુ સાધ્વી પૂછે તો અભિમાન આવે ને કે હું ગુરુ. હવે મોત નજીક આવ્યું અને સમાધિ મરણ કોણ કરાવે? આ તો બધા મારા ભણાવેલા છે, એને શું પૂછે? કુપોલદેવને પત્ર લખ્યો, કુપોલદેવ રાળતથી જવાબ લખ્યો. મોત તો આવશે ત્યારની વાત, ત્યારે હમણાંથી તૈયારી કરો. વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મોતને સમીપ જ સમજીને 702નું મથાળું. અનુપચંદ મલુકચંદ શેઠ માની ગયા. પણ હજી 11 થોડી વાત છે આની. હજી તો જીવે છે. શ્વાસનો રોગ હતો ને, દમનો. હાફે દવા ક્યાં એટલી બધી હતી. અત્યારે અમુક દવા લાગુ જ ન પડે પછી શ્વાસમાં. કુપોલદેવનો દેહ છૂટી ગયો છે. હવે જાત્રા કરવા નીકળ્યા છે પાલીતાણાની તળેટીમાં. પ્રભુજી ઉપરથી નીચે ઉતરે છે. આ તો ભરૂચના શેઠ છે કે અનુપચંદ શેઠ હાફે છે. બોલો હે પ્રભુ. કેવી રીતે બોલે સાંભળો. કે હે પ્રભુ, હે પ્રભુ, પડી પડી તુજે પદ પંકજે, ફરી ફરી માગું. આવ્યું, દેહ છૂટી ગયો એનો તળેટીમાં. કુપોલદેવની ઈચ્છા કરી કે તમારા શરણે મારો દેહ છૂટે. એક અક્ષરના પુરુષ મળી ગયા બીજા. ભાવે ભાવ ન ભાવીએ
ભાવે દીજે દાન, ભાવે ધર્મ રાજ્ય, ભાવે કેવળ જ્ઞાન. ભાવના સાચી હતી. કુપોલ એકરાર કર્યો. કુપોલ બધું તમે વિધિ નિષેધમાં ખાલી થોડોક જ સમય આપો, 5-10 મિનિટ આખા દિવસની, તોય ચાલશે. આખો દિવસ એમાં બહુ ખીજાણા છે કુપોલે. પછી કહે છે કોઈ પણ જાતના સ્વાર્થ વગર હું કહું છું, તમે પૂછ્યું એટલે. ત્યારે નહોતું પૂછ્યું, કુપોલ બોલે જ નહોતા, એને ઘરે હતા તોય. એને ઘરે જ ઉતર્યા હોય ને પછી એમ કે તમે સૌ ખોટું કરો છો. સભાસબંધુ વર્તન ન કહેવાય ને, પૂછે તો કહેવાય. પછી પૂછ્યું, હવે લ્યો કે જૈન ધર્મની વિતરાગ બધી ક્રિયાઓ સમ્યક એકાંત માટે છે કે આખી વેળા વિધિ નિષેધમાં પાળશો, આમ નારિયેળને, આમ પાણીને, આમ ખેસ. હવે કે ને ત્યાં મૂકીએ ખેસ. અમારો શું વાંધો છે? આરતી એટલી ઊંચી જ આવી જોઈએ ને એટલી નીચે જ આવી જોઈએ ને. અરે આરતી જાને ઉતાર ને, પાછળની લાઈનમાં ઊભો રહીને. નહીં તો પૈસાવાળા જ મોક્ષે છે ને, આરતીનો ચડાવો લીધો એટલે. આરતી ધ્યાન ઉતારવાનું છે. તીર્થંકરને અને ગુરુની આરતી નથી ઉતારવાની, એનું તો આરતી ઉતરી ગયું છે, આપણી આરતી ઉતારવાની છે. એટલે ગાયે ખરા ભાવે ભાવ ન ભાવીએ. એટલે ખીજાણા આ પત્ર વાંચવા જેવો છે આપણને. નાની વાતમાં આગ્રહ થઈ જાય આપણને. આગ્રહ થઈ જાય વાંધો નહીં, કદાગ્રહ થઈ જાય પછી અભિનિવેશ કહેવાય એને. આમ જ થવું જોઈએ. પછી એ નિયમ પાળવાનો જ. પછી અધ્યાત્મ ચૂકી જતો હોય તોય પાળવાનો. પછી સત્સંગના ભોગે વ્રત નિયમ બાજુમાં મૂકવાના. વચનામું 491. સત્સંગના ભોગે વ્રત નિયમ પાળવાના નહીં, વ્રત નિયમ બાજુમાં મૂકી દેવાના. યમ નિયમનો આગ્રહ સત્સંગમાં ન ચાલે, અને આગ્રહ હોય પછી. અરે ઘણા આમ બેસે ને પછી એમાંય પેલા આવું થયેલું, અગાસમાં થયેલું વર્ષ પ્રભુજીને બ્રહ્મચર્યના વખતમાં, કે વાંસ પૂઠ બતાવે ને. અરે હું એને ખોળામાં બેઠો છું, પૂઠ શું, મને એને ખોળામાં લીધો છે આ. પણ એને દેખાતો હોય ભગવાન તો ને. આવું બનેલું છે પ્રસંગમાં, જ્ઞાનેશ્વર ને તુકારામના જીવનમાં. શિવલિંગ આમ પગ રાખ્યા, મારવા માંડ્યા એને કે શિવલિંગ આમ પગ રખાય કે આશા? તો કે મૂકી દો તમે, મને ખબર નહોતી, કે હું તો થાકી ગયો. ત્યારે પગ પડાવ જાત્રાએ ગયા હોય ને, ત્યારે થોડી ડિલક્સ બસ હોય એર કન્ડિશન, તો પગ ઉપાડીને મૂક્યા એને આમ, તો ત્યાં દેખાય છે મૂર્તિ. ઉપદેશ કથા છે. ફેરવીને મૂક્યા તો ત્યાં દેખાય છે. ભગવાન ક્યાં નથી જ્ઞાન અપેક્ષાએ. હું આમ બેસું ને તો એને નમું છું, હું આમ બેઠો એને ખોળામાં બેઠો છું. ના, અમારે આ શાત ના થઈ જાય. ખરેખર શાતના વ્રત નિયમનો આગ્રહ તોડી નાખવાનો સત્સંગ થતો હોય તો. બનેલા છે પ્રસંગ. અને પ્રભુજી બ્રહ્મચર્ય સમજાવ્યું છે. શું કરે પછી? પાછો ગાય ખરો, તમે લેશો ગોદમાં તો કેમ જશો નિગોદમાં, તો શું ગા છો પછી? તો પછી ગોદમાં લીધો તો ગોદમાં ઊંધો બેસે, છાતી મોઢું ભટકાડીને બેસે પેટને, કે વાંસો અડે. અને ખોળામાં બેસે ને, એ નાક ઘસાય એનું પેટ સાથે. શું ગાય છે આ? સ્તવનના અર્થ જોઈએ તો ખબર પડે. બધા ગીતા આચાર્યો લખે, એમને મંજૂર નથી કર્યા પ્રભુશ્રીજી આ બધા સ્તવન. પરમ કુબોદેવે નિવૃત્તિ અર્થે અનુકૂળ એવું રાળ ક્ષેત્ર કોણે શોધ્યું? આપણે આખો પત્ર લીધેલો 261મો, કે તમારા ગામથી નજીક 5-6 ગાંવ ખંભાતથી અંબાલાલભાઈએ ગોત્યું. પારસી શેઠે નહીં, એ તો એનું ઘર હતું. ક્યાં મંત્રની ઉત્પત્તિ રાળ ક્ષેત્ર કોને માટે થઈ? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર હમણાં જ જોયું ને આપણે. પ્રભુજી જ માટે જ ને, રડતા રડતા ગયા એટલે પ્રભુજીએ પછી બધાને આપી દીધું. એ બીજી વાત. પણ મુનિ નહીં. સૌભાગભાઈને કહે છે પ્રભુજી, બધા મુનિને આપો. કેટલો ઉદાર! એ દશામાં આંસુ સુકાઈ ગયા, આનંદ હર્ષના આંસુ છે. બીજા મુનિને આપો, બધાનું કલ્યાણ થવી જેવું કરું સાથે. સૌભાગ અમને આજ્ઞા નથી, પણ એમ કેવું છે મુનિ નક્કી કરશે કોને આપવું. પછી પ્રભુજી તરત જ આપી દીધું બધાને. એટલો ઉદાર હતા. આપણને આપી દીધું તો દેવકંઠ મહારાજ તો આપે જ ને. ક્યાં મુમુક્ષને ઘેર સ્પષ્ટ મનાય જતા રાળ સત્સંગથી નિમિત્ત આવતા. આ નગીનદાસને આવવા જ નહોતા દેતા. પરિચય નોંધમાં જે મોટાભાઈ કહે છે કે એને એમ કહેતા કે આ મોટા દિવસોમાં ખાવા પીવાનું છોડીને ત્યાં જવું છે જંગલમાં. શું બોલે જ નહીં કાંઈ, મારે વયું જવું છે. સુંદર તમે મને કહેજો કેટલા વાગે નીકળવું છે. વહેલા ભાગી જાય. હજી મા બાપ ઉઠાય ન હોય, કાં તો ધાર્મિક ક્રિયા ક્યાં કરતા હોય ત્યાં ગુમ, પછી ક્યાં ગોતવા આવે. આ થઈ ગયું ને, 13મું થઈ ગયું. 14મું, 20 દોરા મુખપટ કરીને આજ્ઞા. આ દોરા લખાયા બાદ દેવકંઠજી મહારાજને 53માં આજ્ઞા, 47માં 20 દોરા લખાણા.
53માં આજ્ઞા મળી કે દેવકિરણને, મુનિ દેવકિરણને 20 દુહા મુખપાઠ કરવામાં આજ્ઞાનો અતિક્રમ નથી, એટલે કરવા હોય તો કરે. 13મો થઈ ગયું ને અંબાલાલભાઈ? આ સ્થળ કોણે ગોત્યું? પરમ કુપો, ફરીવાર પરમ કુપોલ દેવે નિવૃત્તિ સાથે અનુકૂળ એવું રાળત ક્ષેત્ર અંબાલાલભાઈ શોધ્યું. ભલે ઘર પારસી શેઠનું હતું, એ બ્રિટિશ રાજાએ સનદ આપી કહેવાય. સનદ એટલે અહીંયાથી 14 રાત છેવાડો સુધી બધી જગ્યાએ પારસી શેઠની કહેવાય, સનદ કહેવાય. અને એ જમાનામાં આપણે કહીએ ને ટીડીઆર, 25 માળનું ટીડીઆર, 10 માળનું ટીડીઆર, સનદ સીધે શિલા સુધી જગ્યા બધી પારસી શેઠની. એ ઉપરથી પ્લેન જાય તો ઉડાડી શકે પારસી શેઠ, એ જગ્યાએ એની પરમિશન લેવી પડે. પણ અંબાલાલભાઈએ ગોઠેલું ટૂંકમાં 20 દોરા મુખપાઠ કરવાની આજ્ઞા આ દોરા લખાયા બાદ છેક 53માં દેવકીજી મહારાજને મળી. એ મગાવી ત્યારે એટલે 20 દોરા કેટલી, અને આત્મતિથિ લખાઈ ગઈ છે. આ આજ્ઞા આપી ત્યારે આત્મતિથિ લખાઈ ગયેલી. આદમી હમણાં નહીં, આગળ ઉપર ગોપાલદેવ કે. પણ બહુ ઈચ્છા હોય તો પ્રભુશ્રીની હાજરીમાં. એક ભાઈ કહે છે ને, અંબાલાલભાઈને પત્ર છે સત્સંગજીમાં, કે હું આત્મસિદ્ધિ કરું છું. તો કે મોહ મુદગર વાંચ્યો શંકરાચાર્યનો 20 દુહા સમજ્યો કે આત્મસિદ્ધિ કરવા માંડ્યો? કોને પૂછીને સિદ્ધાંતની વાત કરો છો? ખીજાણા છે અંબાલાલભાઈ, પત્ર છે. 20 દુહા યમ નિયમ આત્મસાત ન થાય તો આત્મસિદ્ધિ તો સિદ્ધાંતનો બોધ છે, કેવી રીતે આત્મસાત થાય? પણ તોય પ્રભુશ્રી કે દેવગતિ નિશ્ચિત છે, સમજે કે ન સમજે તોય. એટલું ઉદારપણું બતાવ્યું છે પ્રભુશ્રીજીએ. દેવકીજી મહારાજ આગમના અભ્યાસી. પ્રભુશ્રીજી વખાણ કરે છે કે એનું વ્યાખ્યાન સાંભળ્યું તો 6 મહિના સુધી ખુમારી ન જાય. અને 20 દોરાની આજ્ઞા 6 વર્ષ પછી મળે એટલે શું કહેવાય? એટલે કેટલું મહાત્મ્ય છે 20 દોરાનું. એટલે ફરી વાર વિચાર કર્યા કરો, આ બધું ચારિત્ર વિચારીને, અને આપણને કેટલું બધું મળ્યું છે. 20 દોરાની વિશેષ અનુપ્રેક્ષા, વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. આ મુજબ કુપોલદેવે પ્રભુશ્રીજીને 534માં લખ્યું. પ્રભુશ્રીજીએ જવાબ લખ્યો, હાય હાય, હું વેશધારી સાધુ છું, લોકોના રોટલા માગીને ખાઉં છું. કાલે વાત આવી ને 534માં. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. કુપોલદેવ પ્રભુશ્રીજીને લખે છે, હું સાધુ છું જ નહીં. કે થઈ ગયા સાધુ પછી રડતા પ્રભુશ્રી ગયા. પછી છેલ્લા દિવસોમાં કહેતા, આ પત્ર અમારો ઉપર નહીં, તમારા ઉપર લખ્યો છે. કે આપણે આવો પત્ર વાંચીએ ક્યારે આંખમાંથી આંસુ આવે પણ? કઠોર મનમાં જ હું કહું, જળ જેવું એ નાય, ચંદ્રકાંત પથ્થર સતા દ્રવે ચાંદની માય. સ્વદોત દર્શનમાં બ્રહ્મચારી લખે છે કે હું પથરા કરતા ગયો. કે ચંદ્રકાંત પથ્થર હોય કરોડો રૂપિયાનો, એ રાણીબા દીવાનખાનામાં રાખે, અને શરદ પૂનમ હોય ને એ કિરણથી ઓગળે, પાણી ઝરે. કઠોર મન મુજ હું કહું, જળ જેવું એ નાય, કે હું પથરા કરતા મારું મન એટલું પથ્થર કડક છે. ચંદ્રકાંત પથ્થર છતાં દ્રવે ચાંદની માય. સ્વદોષ દર્શન બ્રહ્મચારીજીએ મોટી આલોચના છે ને, એમાં આખું રત્નાકર 25 પ્રમાણે સ્વદોષ દર્શન લખ્યું છે. અને નવી આલોચના નાની છે એમાં નથી, આખું ઉતાર્યું છે પોતે સ્વદોષ દર્શન. કે મારામાં છે શું? કે મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાઈ, તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય. કે પથરા કરતા ગયો હું. પથરો તો શરદ પૂનમના પ્રકાશમાં ઓગળે છે. હું તમારા બોધથી ઓગળતો જ નથી. હું મક્ષેલી હો રહ્યો, નહીં જ્ઞાન રસ ભેજ. ગુરુ સેવા ન કરી શકું, કેમ મુજ કારસ્ય છે? માનવું જ નથી મારે તો. બધી આલોચના પ્રતિક્રમણ છે અનંત કાળનું. અર્ધમાર્ગ ન આવડતું હોય તોય ચાલે. એટલે તો ગુજરાતીમાં લખ્યું કુપોલદેવ 20 દુહા. 20 દોરાની વિશેષ અનુપ્રેક્ષા, વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. 534માં પ્રભુશ્રીજી ઉપર આ પત્ર લખ્યો કુપોલદેવે. અને પ્રભુશ્રી રડ્યા ધ્રુસકે. લખે છે પત્ર કે મારે કબીરની સાખીવાળું છે, હું લોકોના રોટલા માગીને ખાઉં છું. હાય હાય એમ લખે છે. હાય હાય પત્ર. સંસારિકા ટુકડા, ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે, નહીં તો કાઢે હાથ. એમ કુપોલદેવ આગળ પ્રતિક્રમણ કરી લે. લિખિતન દુષ્ટ દાસી લલ્લુના પ્રણામ. બધાને ખબર પડી ગયા છે સાધુ પણ પાત્ર શિષ્ય છે, પછી આપી જ દે ને બધું. સાધુ એમ કે ગૃહસ્થને કે હું સાધુ નથી? કોઈ સાધુ ગૃહસ્થને એમ કે માફી માગે? ગૃહસ્થની કે હું તમારી માફી માગું છું? વેપારીની, ઝવેરીની.
પોતા કરતા નાના 14 વર્ષ. સંપ્રદાયની વાત જ નથી કરતા, એને દોરો ધાગો માદળિયાની વાત જ નહીં કઈ. રાળજ ક્ષેત્રે સત્સંગમાં આવ્યા બાદ થોડાક દિવસે પરત ઘર તરફ નીકળી જનાર ડુંગરસિંહ ગોસળિયા એટલો જ લાભ થવાનો હોય. એટલે મંત્ર દેવા હારે ગયા ને ત્યાંથી સીધા સાયલા આવ્યા ગયા. એટલે આપણે એવું તો નથી કરતા ને, અધૂરેથી નથી વયા જતા ને ભક્તિમાં એ વિચારવાનું. આવ્યા હોય તો એવું કરે પાછા. એટલે ડુંગરસિંહ ગોસળિયા પાછા વયા ગયા. ઉપર મોકલેલા જ સમજીને કે જાઓ, પણ ત્યાંથી નજીક પડે ને આણંદ સ્ટેશન. શું કરે જ્ઞાની? માર્ક ગણી લીધા બધાએ. ટોટલ મારો મારી લ્યો. ઘણા બધા હોય તો ગણવા પડે, કા બધા સાચા હોય તો ગણવા ના પડે, કા બધું ખોટો હોય તો ના ગણવા પડે, વચમાં ગણવા પડે. હું ક્યાં પરીક્ષક છું? એટલે તો માર્કશીટ તમારા જ હાથમાં માર્ક આપે, પોતાને જ પોતાને પરીક્ષક થવાનું છે. મારે ટોટલ મારી લીધો 20 માંથી 20 છે કોઈને? આટલું સહેલું પેપર હતું સાવ, અને કેટલીઓ જવાબ તો 4 વાર આપી જ દીધેલા આપણે. ન આપ્યો તો બધે વાંચ્યું જ છે, કાંઈ જીવન કળામાં બધે છે જ. આ કઈ નવું તો કઈ છે જ નહીં આમાંથી. વીસ જ પૂછ્યા છે હજી તો આપણે. 19.5 બીજો નંબર ને 19 ત્રીજો નંબર. જોકે 18.5 કઈ ઓછા નથી, પણ ઉજ્જૈન ગામમાં એરંડો પ્રધાન ન ચાલે પછી. 18.5 છે તમને હરિભાઈ સુરત વાળા? 18.5. તમારે કેટલા છે? 19 છે. 19 માર્ક છે કૌશિકભાઈ અમદાવાદ. અનુમોદના 20 માંથી 20 આવે તો જ છે. કુપાલદેવ લખ્યું છે મંદ જોગને અસર થાય એ અમારી દશા. આપણે હું ક્યાં પરીક્ષક છું? કુપાલદેવ પરીક્ષક છે. તો 19 ગણા કહેવાય. પણ મને તો એમ કે 10-15 જણાને 20 માંથી 20 આવશે, એટલા જવાબ. સાવ સહેલું કાઢેલું પેપર આપતું. કુપાલદેવના હસ્તાક્ષરેલો 20 દુહા લાવ્યો છું મઢાવીને. કાલે જ બતાવેલા. અને કોઈ અમે દર્શન ઘણા કર્યા છે આપણામાંથી અલગ અલગ જગ્યાએ. અને બીજું, હમણાં આ જે આપણે આ શિબિર કરીને એવી જ શિબિર કુપાલદેવના દેહ વિલય દિન નિમિત્તે તારીખ 18, 19, 20 એપ્રિલની મુંબઈમાં રાખી છે. મુંબઈમાં ઘાટકોપરમાં શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં પણ આશ્રમ વ્યવસ્થા નથી ત્યાં, એટલે રહેવાની ને જમવાની વ્યવસ્થા મુમુક્ષુ પોતે કરવી પડે. પણ કુપાલદેવના દેહ વિલયમાં 3 દિવસની શિબિર રાખી છે, હરીફાઈ રાખી છે. આના કરતાં મોટી થોડીક, આ 20 માર્કની છે, ત્યાં 50-60 માર્કની રાખશું. અને 3 દિવસ છે. એમાં કુપાલદેવના મુંબઈમાં જે પ્રસંગો બનેલા છે, પ્રભુશ્રીજી સાથેના આત્મભાવના ભાવના મંત્ર ઉદ્ભવ થયો પેઢીએ, ચીજ પોકલી ઉપાશ્રયમાં કુપાલદેવ બોધ આપવા ગયા દેવકીજી મહારાજને, શતાવધાન કર્યા, એ બધા પ્રસંગો. અને જાતિ સ્મરણ જ્ઞાન છે અમને 900 ભવનું, એ પદમસિંહભાઈને દિગંબર દેરાસરમાં કહ્યું. એ બધા પ્રસંગો ત્યારે ખાલી મુંબઈનું જ પરમ નામ જ છે શિબિરનું, પરમ કુપાલદેવ મુંબઈ ક્ષેત્રે એ શિબિર છે. એટલે જેને આવવાના ભાવ હોય બધા માટે ખુલ્લું જ છે. ખાલી વ્યવસ્થા રહેવા કરવાની અને જમવાની પોતાને કરવાની પડશે. 18, 19 ને 20 એપ્રિલ ઘાટકોપર મંદિર, શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં. અને પછી મંદિરના કાર્યક્રમ પછી આવી રીતે સત્સંગ ને બધું થાય છે. અમે જે ઉતર્યા હોય ત્યાં, એટલે આજુબાજુમાં હશે, એટલે પોતાની વ્યવસ્થા જેને કરી હશે એ એમાંય આવી શકે છે. શું પૂછે છે? ટાઈમિંગ એટલે સવારના 9:30 થી તે શરૂ થાય છે. એટલે સવારનું સેશન 9:30 થી 12 સુધી હોય. એમાં જે પાંચમના દિવસે શું છે, ત્યાં બપોરે 2 વાગે માળાએ કરાય છે, એક માળા સજાત્મ પરમગુરુની. અને વિરહના 1 કે 2 પદ લે છે કોઈ, અને બપોરે વાંચન રાખે છે 1 કલાકનું. એટલે અલગ અલગ દિવસે અલગ છે પાછું. 18 તારીખે ચૈત્રવદ પાંચમ છે, 19 અને 20 તારીખે પછી શનિ રવિ આવે ને, એટલે એ રીતે સવાર બપોર ને સાંજ 3 વાર વાંચન હશે. એમાં શિબિરમાં જે ભાગ લીધો છે બધાને પાકું કરવાનું આપ્યું છે ઘણું બધું. પ્રશ્ન પેપર અહીંયા હું લાવ્યો છું, હમણાં એ પ્રભાવના કરી દેશું આપણે, એ લઈ જાજો તમે. અને ઈચ્છા થાય તો એ પાકું કરવાના જવાબે આપી દીધા છે મેં આગળથી. હમણાં આને કેમ આપેલા, એના કરતાં લખીને આપી દીધા છે. એની બુક છપાવવા આવી છે, અઠવાડિયામાં આવી જશે. બુકે પ્રભાવના કરવાના છે. એટલે ગોખીને પાકું કરી લે તો કુપાલદેવનું જીવન ખબર પડે.
એટલે બોલી શકે છે, કોઈ પણ ભાગ લઈ શકે છે. ખાલી એને 31મી માર્ચ પહેલાં નામ અને નંબર આપી દેવાનો, કેમ કે એ પ્રમાણે વ્યવસ્થા કેટલા સેશન રાખવા રોજ. એક શિબિરમાં 75 જણાએ ભાગ લીધેલો એટલે થોડું વધારવું પડેલું પછી, એટલે એ ખાલી કહી દેજો, બરાબર. એ શાંતિથી વાંચજો અને કાંઈ બી હોય તેમાં ફોન નંબર લખ્યા છે, પૂછજો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.